निवासी नमु बार बार हूँ, नमु बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार तू, कैलाश के निवासी, कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार तू, तार तार तू। कभी तुमने शिव निराश ना किया, मांगा जी ने जो चाहा वरदान दे दिया। ओ भक्तों को शिव जी दाय जा, बड़ा है तेरा दाय जा, बड़ा दातार तू, बड़ा दातार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू, कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार, शिव जी तार तार, शिव जी तार तार। काशीनी भूमि, भगवान शिवनी नगरी, शिवालयना दर्शन कर्या। एक महीनो विचारमां નીકળી ગયો કે મારે શું કરવું જોશે। 30મા દિવસે સવારે પાછા વિશ્વામિત્ર સામે આવીને ઊભા રહ્યા। કે રાજન મારી દક્ષિણા મને આપી દે, અને ના આપ્યું હોય તો તું ક્ષત્રિય છો, મને કહી દે કે નથી આપવું, તો એ વાત પૂરી થઈ જાય। અને તારે ન આપવું હોય અને મને તું દોડાદોડી કરાવ તો હું તને શ્રાપ આપી દઉં। हरिश्चंद्र की महाराज हजी अर्धो दिवस बाकी है, મને समय આપો, 30 દિવસ પૂરા થશે, બધું સારું થઈ જશે। કોઈ માર્ગ મળતો નથી। એની પત્નીએ કીધું કે રાજન ત્યજ ચિંતા મહારાજ સ્વધર્મ મનુપાલય, પ્રેતવદ વર્જનીયો हि નરહ સત્ય બૃહસ્કૃતઃ। કે ચિંતા છોડી મહારાજ અને કોઈ પણ એક નિર્ણય ઉપર આવો। સ્વધર્મ પાલય, તમારા ધર્મનું આપેલા વચનનું પાલન કરો। અને આપના માર્ગની અંદર અમે અને રોહિત સંતાન આવતા હોય તો એને પણ આપ દૂર કરી દો, પણ આ મુનિના શ્રાપમાંથી આપ શ્રાપ એ ન આપે અને આપણે આપેલું વચન એ પૂર્ણ થાય એવો પ્રયાસ કરો। वारंवार पत्नीना कहेवाथी एक निर्णय पर आव्या कि आप काशी भूमि नी अंदर बजार में हूँ तमने अने रोहित ने बेने वेचवा माटे उभो। अयोध्या नो राजा थोड़ा समय नी अंदर केवी विकट परिस्थिति उभी थई।
વિશ્વામિત્રને ખાલી એક સત્યતાની પ્રતિજ્ઞા અને સત્ય વ્રતનું પાલન કરે છે કે નહીં એ જોવા માટેની આ કસોટી હતી. વિશ્વામિત્રને વશિષ્ઠ અહમની શાંતિ માટેની આ લડાઈમાં હરિશ્ચંદ્ર, પત્ની અને રોહિત એવી સ્થિતિમાં આવ્યા કે બજારમાં વેચવા માટે બેસાડ્યા કોઈ લેતું નથી. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ ગયા. બાળક દુઃખી થઈ માં ખાવાનું આપ દોડા દોડી કરવા માંડ્યો. અંતે મૂર્છિત થઈ અને પૃથ્વી ઉપર પડી ગયો. ત્યાં રાજાનું સંતાન બાળક વારંવાર દયનીય સ્થિતિની અંદર માતા પિતા ઉપર દ્રષ્ટિ કરવા લાગ્યો. જેવો જાગે પુનઃ મૂર્છિત થાય. મૂર્છિત થયા બાદ ઉત્તિષ્ઠ થઈ, માં મને ખાવાનું આપો. જે આપણે કલ્પના ન કરી શકીએ એ નાના બાળક માં અને હરિશ્ચંદ્ર સાથે બન્યું. બેટા થોડીક વાર જાળવી જા, 10 કે 15 મિનિટમાં હમણાં તારું જમવાનું મગાવ્યું જ કોઈ આપશે. આવું કહેતા કહેતા તો ઘણા દિવસો નીકળી ગયા. માં હવે સાચે જ મારી જીભ સુકાય છે. મને આંખોની આજુબાજુની અંદર લાલ, પીળા, સફેદ મીંડા દેખાય છે. આનો અર્થ હરિશ્ચંદ્ર જાણતા હતા કે બાળકને શું થાય છે. માતા આગળ રડવા સિવાય કઈ હતું નહીં. એક નાનું બાળક. એવામાં વિશ્વામિત્ર એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. આ બજારની અંદર અનેક જાતની વસ્તુઓ વેચાય છે, તમે શા માટે ઊભા છો? કોણ છો આપ? તો કે હું આ સ્ત્રી અને બાળકને વેચવા માટે ઊભો છું. પેલા તો તારો પરિચય આપ. કે મહારાજ આપ લઈ લ્યો, આ મારી પત્ની છે, બધું આપનું કામ કરશે. આપણે ક્યારેય કોઈ તકલીફ નહીં પડે, ક્યારેય કોઈ ફરિયાદ નહીં આવે. ખરી કસોટીનો સમય. હરિશ્ચંદ્ર બોલતો જાય ને રડતો જાય. એક બાજુ પતિ અને પત્નીને અલગ થવું એટલે પત્નીનું રુદન, અને બાળક રોહિત કઈ સમજી શકતો નથી કે શું ઘટના બને છે. મૂર્છિત અવસ્થામાં, બેભાન અવસ્થામાં સંતાન સૂતેલું છે. સત્યની કસોટી ઉપર ખરો ઉતરેલો હરિશ્ચંદ્ર કે મહારાજ, હું અયોધ્યાનો રાજા હતો, હવે નથી. હું હરિશ્ચંદ્ર છું. આ મારી પત્ની છે, આ મારું બાળક છે. મારી ઉપર કોઈનું ઋણ છે, એ ઋણ ચૂકવવા માટે થઈ અને હું આમને વેચું છું. સમય ઓછો છે એટલે આ કાર્ય કરું. થોડોક સમય હોત તો હું કંઈક કામ કરીને પણ આ શક્ય હતું. આ તો વિશ્વામિત્ર હતા. બહુ નિષ્ઠુર થઈ અને પરીક્ષા કરી. શું કિંમત રાખી છે આ દાસી? મધ્યાહનથી સાયંકાલ સુધી આ પેલો ગ્રાહક આવેલો, અને હરિશ્ચંદ્રને એમ કે જો આ વહી જશે તો સાયંકાલે વિશ્વામિત્ર આવશે, હું જવાબ શું આપીશ? એ શ્રાપથી ડરતો હતો. મહારાજ એટલી સોના મહોર થાય.
કિંમત નક્કી કરી. બ્રાહ્મણે સોના મહોરો આપી અને વિશ્વામિત્ર પત્નીને એની નજર સામે જ વાળ પકડી અને ઢસેડવા લાગ્યો. ચાલ. પત્નીના બે નામ હતા, એક તારામતી અને એક માધવી. માધવી પડતા પડતા કે તમે મને ખરીદી છે, તમે જ મારા ભગવાન છો, પણ એકવાર મને મારા સંતાનનું મુખ જોઈ લેવા દો મહારાજ. આ મૂર્છિત અવસ્થામાં છે, નાનું બાળક કંઈ સમજતું નથી. એ ભાનમાં આવશે ત્યારે એની સામે હું નહીં હોઉં તો કેવો વિલાપ કરશે એ બાળક. વિશ્વામિત્ર વાર પકડી અને દૂર લઈ જાય છે. તમે મને ખરીદી છે તો સાથે સાથે મારા સંતાનને ખરીદી લ્યો ને, અમે મા દીકરો સાથે રહી. કોઈ દયા ભાવ વગર વિશ્વામિત્ર કે નહીં, એની કિંમત કરાવી. મારી બાજુમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે, એના માટે હું લઈ લઉં. બાળક પૈસા આપ્યા અને મૂર્છિત બાળક ખંભે નાખી અને વિશ્વામિત્ર. હવે હરિશ્ચંદ્ર પોતે એકલો પોતાને વેચવા માટે ઉભો છે અને પોતે ને પોતે બોલતો જાય. અત્યારે તો પત્ની અને બાળકો હતા ત્યારે એમ કહેતો કે આમને વેચવાના છે. હવે પોતે જ બોલતો જાય કે તમને જે યોગ્ય લાગે મારો ભાવ આપો, મારે વેચાવું છે. વિશ્વામિત્રના પત્ની કૌશિકી ગળાની અંદર દર્ભનો પટ્ટો બાંધી અને સંતાનને વેચવા નીકળ્યા. એક પ્રતિજ્ઞા પૂરી કરવા માટે હરિશ્ચંદ્ર પત્ની બાળકોને પોતાને વેચવા માટે નીકળ્યા. આ સાંભળવું બોલવું આ સરળ છે, પણ શ્રી હરિ ક્યારે કોઈને આવી સ્થિતિ ના આપે. બહુ કઠિન આ સમય આવીને ઉભો રહી જાય છે. પત્ની અને બાળકોની જે સોના મહોર જોઈ એમાં થોડું ઘટતું હતું. વિશ્વામિત્રને ખ્યાલ હતો એટલે થોડું આપ્યું હતું. સૂર્યાસ્ત થયો. વિશ્વામિત્ર પાછા આવ્યો. હવે હરિશ્ચંદ્રને ખબર નથી કે મારી પત્ની અને બાળકો એ વિશ્વામિત્ર બ્રાહ્મણના રૂપમાં વેચાતા લઈ ગયા છે. હવે આવ્યા તપસ્વીના રૂપમાં કે મારી દક્ષિણા મને આપી દે. ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલો વિશ્વામિત્રને જોઈને જ મૂર્છિત થઈ ગયો હરિશ્ચંદ્ર કે ઓહો મુનિ આવે છે અને હું જવાબ આપીશ. ત્રીજી વખત હું એને પાછા વાળવા પડશે. કાશી ક્ષેત્રના બ્રાહ્મણો ભેગા થઈ ગયા. હરિશ્ચંદ્ર ઉપર દયાભાવ રાખીને મહારાજ અમે તમને દ્રવ્ય આપીએ, તમે એ સોનું લઈ અને આ તપસ્વીને આપી દો અને એની પ્રતિજ્ઞામાંથી તમે મુક્ત થાવ. હરિશ્ચંદ્ર કે મેં એક સંકલ્પ કર્યો છે, એમાં હું મારો પરિવાર વેચવા બેઠો છું. તમારા બ્રાહ્મણોનું ધન લઈ અને હું ક્યાં ભવે છૂટીશ. મને આ તપસ્વીના શ્રાપની બીક છે, એનો ભય છે. અને ભૂદેવ આપે મને આશ્વાસન આપ્યું એ આભાર, પણ આપના દ્રવ્યમાંથી એક પૈસો લેવાનો પણ હું ક્ષત્રિય છું, મારો અધિકાર નથી.
ક્ષત્રિય છું, પાછો ઇક્ષ્વાકુ વંશની અંદર મારો જન્મ છે, મારું સર્જન તો આપવા માટે થયેલું છે, હું આપવા કર કેવી રીતે લઈ શકું? ગોપ બ્રાહ્મણ પ્રતિપાલક છું, હું ક્યારે આપનું દ્રવ્ય લઈશું, આપના દ્રવ્ય ઉપર કુદ્રષ્ટિ પણ ન નાખી શકું. અને જ્યારે મને બ્રાહ્મણોનું ધન કે એનું દ્રવ્ય આ લેવાની ઈચ્છા પણ મને થશે, ત્યારે મારી જીભ મારા હાથે હું તલવારથી કાપી નાખીશ. પરંતુ આપ આપો અને હું લઉં તે મહારાજ યોગ્ય નથી. હું માગું અને તું આપી દે, હું માગું અને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. હું માગું અને તું આપી દે, વાત મને મંજૂર નથી. બે હાથને મારા ફેલાવું, બે હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું આપી દે. જુલ્મો સિતમની વાત સુણી દીધા છે દિલાસા દુનિયાએ. જુલ્મો સિતમની વાત સુણી દીધા છે દિલાસા દુનિયાએ. દુનિયાએ દુનિયાએ હું ક્રૂર જગતને સમજો તો જગતને સમજો તો પણ તારી માફક કૂર નથી. હું માગું અને તું આપી દે, એ વાત મને મંજૂર, એ હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું આપી દે, હું માગું અને તું આપી. બ્રાહ્મણોનું ધન, બ્રાહ્મણોનું દ્રવ્ય હરિશ્ચંદ્ર બહુ ના પાડે છે. વિશ્વામિત્ર આવ્યા કે મારા 30મા દિવસનો સંધ્યાકાળ આવી ગયો છે, વિશ્વનાથ દેવની આરતી ચાલુ છે, આપનો પ્રતિજ્ઞા, આપનો સંકલ્પ પૂરો કરો કે મુનિ મારા પત્ની અને બાળકને વેચીને જે સોના મોર આવી છે એમાં થોડું ઘટે છે, એનો સ્વીકાર કરો આપ, બાકીનું હું તમને હમણાં અત્યારે જ બધું પૂરું કરીને આપું. હરિશ્ચંદ્ર કે મારા દિવસ પૂરો થશે ને 9વો દિવસ ઉગશે એટલે 30 દિવસ પૂરા થશે, ખાલી એક રાત્રિનો સમય આપી દે. આ છેલ્લી વખત હું તને સમય આપું છું. હવે હું અહીંયા નહીં આવું, હું તને શ્રાપ આપીશ કે નહીં મહારાજ એવું નહીં કરશો, તમારું જે ધન છે, જે સંકલ્પ કર્યો એ તમને હું આપી છૂટીશ.
વિશ્વામિત્ર નીકળી ગયા. મધ્યકાલની શરૂઆત થઈ. કાશીના કોટવાલ ભૈરવજી, એક બાજુ મહાદેવ, એક બાજુ સંકટ મોચન હનુમાનજી મહારાજ. બાજુમાં મોટું સ્મશાન ચાલુ હતું જેનું નામ હતું મણિકર્ણિકા ઘાટ. એના અધિપતિ ભૈરવ અને યમરાજાનું સતત આવાગમન રહેતું. હવે સાક્ષાત ધર્મ યમરાજા એ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, ચાંડાલનું રૂપ લઈને આવ્યા. કે હું તને જોઉં છું, તું સવારનો ઊભો છો. કોણ છો તું? અને શું તારી મહત્વાકાંક્ષા છે? તું શું વેચવા ઊભો છે? કઈ દેખાતું તો નથી. બજાર બંધ થઈ ગયું. મહારાજ, હું મારા પત્ની અને બાળકોને વેચવા માટે આવ્યો હતો, અથવા મારી જાતને વેચવા માટે આવ્યો હતો. આ બે વેચાઈ ગયા, હવે હું બાકી છું. જો આપને હું અનુકૂળ લાગુ, તમને હું કોઈ પણ કામે લાગતો યોગ્ય, તો મને ખરીદી લો. અને મારે દ્રવ્ય પણ એટલું આમાં ઘટે એટલું જ જોઈ છે, વધારે જોતું પણ નથી. તારે આ જીવન ચાંડાલપણું કરવું પડશે. જેટલા સ્મશાનમાં મરદા આવે એની ઉપરનો કપડા ઉપાડવા, અગ્નિ સંસ્કાર કરાવવા, આ બધા કામ ચાંડાલોના કામ કરવા જોશે. બહુ ભારી મને સ્વીકારે છે. કઈ વાંધો નહીં. હરિશ્ચંદ્ર રાજાએ મસાણદાન માગ્યા. હરિશ્ચંદ્ર રાજાએ મસાણદાન માગ્યા. રોહિત ને દસિયા કાળા, રોહિત ને દસિયા કાળા, સતિયા તો રાણા સતના રાજવે, સતિયા તો રાણા સતના રાજવે. ભક્તિ ખાંડા કેરીલા, ભક્તિ ખાંડા કેરી જોનદાર, સતિયા તો રાણા સતના રાજવે. તારા દેની માથે ખડગ નમાવ્યા, તારા દેની માથે ખડગ નમાવ્યા. હરિએ જાયા એના હાથ, હરિએ જાયા એના સતિયા તો રાણા સતના રાજવે, સતિયા તો રાણા સતના સાક્ષાત યમ જે દ્રવ્ય ઘટતું હતું એ ધર્મ એમાં આપ્યું. કે મહારાજ વિશ્વામિત્ર આવે એટલે એક મુનિ છે, એમની પ્રતિજ્ઞામાં હું બંધાયેલો છું. આવે એટલે આ સોનામોર એમને આપી અને હું તમારી સાથે આવું, અથવા મને જગ્યા બતાવો, હું ત્યાં આવી જઈશ. પણ આ રીતે તું આવીશ તો સ્મશાન ભૂમિ સારી નહીં લાગે. રાખ લગાડી તારા કપડા મહારાજ આપ કેસો એ રીતે કરીશ. વિશ્વામિત્ર આવ્યા.
એના ઋણમાંથી મુક્ત થયા. પણ આખો પરિવાર વેચાઈ ગયો હતો. આ બાજુ જંગલની અંદર આશ્રમના લાકડા કાપવાને માટે સમિત માટે રોહિત ઋષિ બાળકોની સાથે વનની અંદર જંગલમાં ગયા. લાકડા કાપતા કાપતા એ કાળા નાગે એને દંશ દીધો. આ બધી વિશ્વામિત્રની માયા હતી. દંશ દીધો. રોહિત મૂર્છિત થયો. બાળકો ગભરાઈ ગયા. ત્યાં છોડી ઋષિને વાત કરી આશ્રમે આવીને. વનમાંથી લઈ આવ્યા મૃત બાળક સમજી અને આજુબાજુનું રહેઠાણ હતું ને એ બાળકને મુકાવી દીધું. થોડા સમય પછી 2-5 કલાક પછી આજુબાજુના રહેવાસી માણસોને ખ્યાલ આવ્યો કોઈ બાળક મરેલું મૃત અવસ્થામાં પડ્યું. નાનું બાળક દેખાવમાં તેજસ્વી દીપ્યમાન છે. પિતા સ્મશાન ભૂમિમાં છે. એને ખ્યાલ નથી કે બાળક મૃત્યુ પામ્યું. માતા દાસીપણું ભોગવે છે. અનિષ્ટ થયું છે એવો અંતરથી ભાવ થાય, પણ આવી તો માએ કલ્પના ન કરી શકે. અને વિશ્વામિત્રએ કીધું નહીં કે તારું સંતાન મૃત્યુ પામ્યું છે. ખબર પડી, અવાજ આવવા લઈ ગયા કે કોઈનું બાળક મૃત્યુ પામ્યું છે. પછી રાત્રિ કાળની અંદર બધા પોતપોતાના ઘરમાં સૂઈ ગયા અને આશ્રમનું કામ પૂરું થયું એટલે પોતાના બાળકને ગોતવા માટે નીકળી. બાળકોને પૂછતી ગઈ કે રોહિત ક્યાં હતો. વાત કરી કે આવું કંઈક બનેલું હતું. થોડે દૂર ગયા, કૂતરા ભસવાનો અવાજ આવ્યો એટલે ખબર પડી અહીંયા કંઈક છે. ન્યા ગયા. થોડો સમય એને રજા મળી. જેમ વાછરડા માટે ગાય દોડા દોડ કરી મૂકે એમ એના સંતાન માટે દોડી અને ભેટી ગઈ. આ તો મારો રોહિત છે. આ તો રોહિત છે, મારું સંતાન છે. શું થયું આને? બહુ ઊંચા અવાજે રુદન કરવા લાગી. એકદમ કરુણ વાતાવરણ ઊભું થયું. મૂર્છિત થઈ ઊભી પાછી રડવા લાગી કે બેટા તારા પિતાને ખબર નથી, ક્યાં છે મને ખ્યાલ નથી, હું દાસીપણું ભોગવું છું. આજુબાજુનો અવાજ થયો એટલે આજુબાજુના માણસો બહાર નીકળ્યા. એમાં કોઈ માણસે એવી અફવા ઉડાવી કે કોઈ પિશાચી આવી છે. નરભક્ષી પિશાચી છે. એમને ખબર નથી કે આ જે બાળક મૃત છે એમની જનેતા છે. નરભક્ષી પિશાચ. કોઈ 2-4 માણસો દોડી દોડી અને મણિકર્ણિકા ઘાટમાં ગયા સ્મશાનની અંદર. ચાંડાલને વાત કરી કે તમે આવો, સ્મશાન ભૂમિની કોઈ પિશાચી અમારા ઘરની બાજુમાં આવી અને કોઈ બાળકનું ભક્ષણ કરે છે. મા તો એના બાળકને ભેટીને રડતી હતી. સ્મશાનમાંથી ચાંડાલો આવ્યા. પિશાચી સામુ જેવો વ્યવહાર થાય એવો આ દેવી સાથે વ્યવહાર થવા લાગ્યો.
હાથ પકડી દોડી પકડી ઢસડી અને સ્મશાને લઈ ગયા. કોઈને ખબર નથી કે આનું સંતાન છે. આ બોલે છે તો કોઈ માનતું નથી. ચાંડાલે હરિશ્ચંદ્રના હાથમાં ખડગ આપ્યું કે આ પિશાચીનું માથું કાપી નાખ. હું આપને ત્યાં ચાંડાલપણું કરું એ વાત સાચી છે મહારાજ, પણ તમે મને એવું કોઈ કાર્ય સોંપો કે આ દેવતાઓની સભામાંથી ઇન્દ્રને પકડવો હોય તો પકડી લાવો. આ ભારત ભૂમિની અંદર કોઈ રાજાને હરાવવું હોય, યુદ્ધ કરવું હોય તો મારી તૈયારી છે. પણ કૃપા કરીને મારી એક પ્રતિજ્ઞા છે કે હું ક્યારેય કોઈ સ્ત્રી હત્યા ન થાય મારાથી, એવી મેં પ્રતિજ્ઞા લીધેલી છે. આ ચાંડાલ કહે કે જ્યારે મેં તને વેચાતો લીધો ત્યારે આ બધી પ્રતિજ્ઞાઓ પૂરી થઈ જાય, તો સમય વ્યર્થ ન કર. આ ખડગ લઈ અને સ્ત્રી ઉપર પ્રહાર કર અને પિશાચીની મૃત્યુ પામે. આ સાક્ષાત ધર્મ હતા, યમ. વારંવાર સમજાવે છે કે મહારાજ, મનુષ્ય એને મારી નાખવું, કોઈ ગામ ભાંગવું, સોનાની ચોરી કરવી, આગ લગાડવી કે કોઈનો રસ્તો રોકી લેવો, ગુરુની સૈયા ઉપર બેસવું, આ બધા એવા પાપ છે મહારાજ કે એમાંથી જન્મો જન્મ સુધી નહીં છૂટી નહીં શકાય. મહારાજ, મેં અત્યાર સુધીમાં કોઈ સ્ત્રીની હત્યા નથી કરી, અને આપ એવી દયા કરો કે મારા આ જન્મમાં કોઈ સ્ત્રીની હત્યા મારાથી ન થાય. હું આખી જિંદગી આપનું દાસપણું ભોગવીશ આ જ સ્વરૂપની અંદર. તું પૈસા લઈ લે છે, સોના મોહર લઈ લે છે, પણ દાસ થઈને તું મારું કાર્ય કરતો નથી. મહારાજ, આવું કામ નહીં, મને મુશ્કેલમાં મુશ્કેલ કામ આપો, હું ક્ષણ માત્રમાં કરી આપીશ. ચાંડાલ છોડતો નથી, હરિશ્ચંદ્રને મજબૂર કરે છે. હાથમાં ખડગ લીધો. આ સ્ત્રી એમ, એને ખબર નથી કે આ મારી પત્ની છે. આ સ્ત્રી એમ કહે છે કે આપ મને મારી નાખો તો કઈ વાંધો નથી. એ ઓળખતી નથી કે આ મારા પતિ છે. પણ મારું સંતાન મરેલી અવસ્થામાં પડ્યું છે, હું એને પેલા અગ્નિ સંસ્કાર કરી લઉં, એટલી દયા રાખો ને. હરિશ્ચંદ્ર તો દયાળુ હતો, સ્વરૂપ ચાંડાળનું હતું, મન ચાંડાળનું હતું. દેવી, તમારી વાત હું માનું છું, પણ કોઈએ મને આ કામ કરવા માટે પૈસા આપે છે, હું એને ના પાડી શકું એમ નથી. મને માફ કરજો, હું સ્ત્રી હત્યા માટે કોઈની પ્રેરણાથી થઈ અને કોઈની વાત ઉપર આપની હત્યા કરું છું, એવી માફી માંગી હરિશ્ચંદ્રએ. પણ પોતાના પુત્રના અગ્નિ સંસ્કારની વાત કરી એટલે થોડો સમય રજા આપી. દેવી પોતાના પુત્રને લઈ આવ્યા, ચિતા ગોઠવી. હવે કામ ચાંડાળનું હતું. હરિશ્ચંદ્રએ જેવું એ મળદા ઉપરથી કપડું ઉપાડ્યું, અને ખબર પડી કે આ તો મારું સંતાન રોહિત છે.
પોતાના સ્વામીને ખબર ન પડે એટલે રડતો નથી, એટલો કઠોર થઈ જાય છે અંદરથી, જે શક્ય નથી. પત્ની સામું જોયું, એકદમ દુર્બળ કૃશ શરીર, વર્ષોથી ધોયું ન હોય એવું માથું, આટલી ધૂળ. એક દાસીના કપડા જોયા, એકબીજાને બે ઓરેખા. પત્નીએ બધી વાત કરી કે સ્વામી આવું આવું બન્યું છે. બે જણા રડવા માંડ્યા. શું કરવું સમજાતું નથી, અને આપણે વિશ્વામિત્રને સર્વસ્વ સોંપી દીધું, છતાંય આટલું દુઃખ કેમ પડે છે એ સમજમાં નથી આવતું. એવા કઈ કર્મ નથી કે આપણે એટલા કઈ ખોટા કર્મો નથી કર્યા કે આપણે આ સજા ભોગવવી પડે. બે માણસે એવું નક્કી કર્યું કે આપણું સંતાન મૃત્યુ પામ્યું છે, હવે ચિતા મોટી ગોઠવો, આપણે ત્રણેય જણા એમાં ભેગા પડી ગયા, આ ભવમાંથી છૂટી ગયા. રોહિત વગર આપણું જીવન શક્ય નથી. એ જ ઘાટ ઉપર બેસી સ્નાન કરી, હાલમાં પણ ત્યાં કાલીનું મંદિર છે, ત્યાં વંદન કર્યા. અને આટલો સમય ત્યાં એ ઘાટ ઉપર હોતો નથી. આખી ભારત ભૂમિમાંથી અગ્નિ સંસ્કાર કરવા માટે ત્યાં સબો આવે છે, એક ઉપર એક એ મરદાઓ ગોઠવેલા હોય છે. ત્યાં ચાંડાળ દોડતો દોડતો આવ્યો, જે કરવાનું છે જલ્દી કરો, આગળનું કામ છે. બે માણસે સ્નાન કર્યું, માં કાલીને વંદન કર્યા, પોતાના ઈષ્ટ દેવી દેવતાઓનું સ્મરણ કર્યું, ચિતા સળગાવી અને જેવો હરિશ્ચંદ્ર પગ મૂકીને અંદર પ્રવેશવાની તૈયારી કરે, ઇન્દ્રાદિ દેવતાઓ, ભગવાન નારાયણ, ભગવાન શિવ, વિશ્વનાથ મહાદેવ સામે આવીને બધા ઉભા રહી ગયા કે ધન્ય છે આ ઈક્ષ્વાકુ વંશને કે જેની અંદર તારા જેવો સત્યવાદી રાજા નો જન્મ થયો છે. વરુણે અમૃત વૃષ્ટિ કરી અને આરસ મળી અને રોહિત ઉભો થયો. જગદંબા પધાર્યા, બધા દેવતાઓએ ખૂબ આશીર્વાદ આપ્યા. સત્યની પરીક્ષા થઈ, પણ બહુ કઠિન પરીક્ષા થઈ. માતૃભાવ રૂપે રાણીએ રોહિતને હૃદય ઉપર લગાડ્યો, માતૃભાવ પ્રગટ કર્યો અને સાચી વાત કરી કે આ કષ્ટ પડવાનું કારણ શું હતું. વિશ્વામિત્ર ને આપણી પરીક્ષા કરવી હતી, એટલે ઇન્દ્રાદિ દેવતાઓની હાજરીમાં આ નક્કી કરેલું હતું. સ્વીકાર્યું. અંતે સમય જતા રોહિતને રાજગાદી ઉપર બેસાડ્યા અને રાજા હરિશ્ચંદ્રને સદેહે પોતાનું શરીર લઈ અને ઇન્દ્રલોકમાં જવાનો અવસર પ્રાપ્ત થયો. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી. સાવિત્રીની કથાની અંદર આપણે જાણીએ કે સૌ પ્રથમ સાવિત્રી દેવીની પૂજા ભગવાન બ્રહ્માજીએ કરેલી. એ પછી ભારતની અંદર અશ્વવતી નામનો રાજા, એમણે પૂજા કરી. એ પછી ચારેય વર્ણના સમાજે
સાવિત્રીની પૂજા અર્ચના આપણે કરતા ગયા ક્રમાનુસાર. વશિષ્ઠની આજ્ઞાથી અશ્વવતીએ સાવિત્રીનું આરાધન કર્યું. સંતાન પ્રાપ્તિ એમનો હેતુ હતો. બહુ તપ કર્યું પણ સાવિત્રીના દર્શન એમને થયા નહીં. ક્ષેત્રનો દોષ સમજ્યા કે કદાચ ક્ષેત્રનો દોષ હશે, સાધનામાં કોઈ દોષ નથી. ક્ષેત્ર પરિવર્તન કર્યું, જગ્યા પરિવર્તન કરી, પુષ્કર ક્ષેત્રની અંદર જઈ અને પુનઃ સાવિત્રીનું અનુષ્ઠાન કર્યું. માં સાવિત્રી પ્રસન્ન થઈ અને આકાશવાણી કરી કે તું 10 લાખ ગાયત્રી મંત્રના જપ કર, એનાથી તું શુદ્ધ અને પવિત્ર બનીશ. એક બાજુ આકાશવાણી થઈ, બીજી તરફ પારાશર મુનિની આવ્યા અને 10 લાખ ગાયત્રી મંત્ર કઈ રીતે થાય અને શું એનો મહિમા છે, શું એનું ફળ છે, એ બધું અશ્વપતિને સમજાવ્યું. એક ગાયત્રી મંત્રનો જપ કરો એટલે એક દિવસમાં જેટલા પાપ થયા હોય એ દોષમાંથી આપ મુક્ત બનો. એક મંત્ર જપથી 10 વખત આપણે ગાયત્રી મંત્રનો જપ કરીએ તો રાત્રિની અંદર થનારા પાપમાંથી આપણે મુક્ત બનીએ. 100 વખત ગાયત્રી મંત્રનો જપ કરીએ તો 1 મહિનાના કરેલા પાપમાંથી આપણે મુક્ત થઈ. 1 લાખ ગાયત્રી મંત્રના જપ કરીએ તો 1 જન્મમાં કરેલા પાપ કર્મમાંથી આપણે મુક્ત થાય અને 10 લાખ ગાયત્રી મંત્રના જપ કરવાથી અનેક જન્મોના પાપનો નાશ થાય છે. કરમાલાનું વિવરણ બતાવ્યું કે આપણે કોઈ એવી જગ્યાએ બેઠા હોય કે આપણી આગળ માળા ન હોય તો પારાશરે અશ્વપતિને એ પણ સમજાયું કે નાગની ફેનની જેમ હાથ રાખી અને કરમાલાનો જપ કરવો. આવી રીતે હાથ રાખવો અને જપનો પ્રારંભ કરવો. વચ્ચેની મોટી આંગળી મધ્યમાં છે, એની વચ્ચેનો જે ભાગ છે એને મેરુ સમજવું. માળા શુદ્ધ કરવી, ચંદન અને સ્ફટિકની માળા એ ઉત્તમ કહેવાય. માળા શુદ્ધ કરી ગોરોચન, ગંગાજળ અને પંચગવ્યથી એમને સ્નાન કરાવવું. આ રીતે તમે અનુષ્ઠાન કરો. નિરંતર 3 કાળની સંધ્યા ક્યારેય અશ્વપતિ તમે અનુષ્ઠાન કાળ દરમિયાન ચૂકશો નહીં, એ સતત કરજો. અને કાયમ માટે સંધ્યા ન કરનાર વ્યક્તિ કર્મથી અનધિકારી બની જાય છે. કોઈ કર્મનું ફળ એને પ્રાપ્ત થતું નથી. કર્મ કરાવનાર અને કર્મ કરનાર આ બંને સાવિત્રી એટલે સંધ્યા ઉપાસક હોવો જોઈએ. એમના વગર કર્મ ફળની પ્રાપ્તિ રહેતી નથી અને કર્મ ફળની પ્રાપ્તિ થતી પણ નથી. બ્રાહ્મણો જો સંધ્યાને છોડી દે તો બ્રાહ્મણ ઉચિત કર્મ કરવાનો અધિકાર પણ એ ગુમાવી બેસે છે. કોઈ પણ કાળે સંધ્યા વંદન કરવું. 1 કાલમ, 2 કાલમ, 3 કાલમ વા જેવી આપણી અનુકૂળતા. પણ નિરંતર આપ સંધ્યા વંદનથી દૂર થશો તો આપ કર્મ માટેના અનઅધિકારી બની જશો. અનેક યાગાદિક કર્મ, પૂજા પાઠ આપ કરશો, એનું ફળ આપને કોઈ પ્રાપ્ત નહીં થાય. અશ્વપતિએ નિયમ અને વિધિપૂર્વક પોતાના પુરસ્ચરણ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો.
માં સાવિત્રીએ દર્શન આપ્યા. સાવિત્રી વચનમ શ્રુત્વા જગામ વિસ્મયમ યમમ પ્રહસ્ય વક્તુમે રત્યે કર્મ પાકમ તુ જીવનમ. આશીર્વાદ આપ્યા કે મને 100 પુત્ર પ્રાપ્ત થાય. પણ સાવિત્રીએ 2 કન્યાઓનું વરદાન આપ્યું. આપણે ઘણી બધી કામનાઓથી કોઈ દેવી દેવતાઓનું પુરસ્ચરણ કે અનુષ્ઠાન કરતા હોય, પણ દેવતાઓ જે ફળ આપે એ બહુ સમજી વિચારીને આપે. અને દેવતાઓ જે જગ્યાએ જે વસ્તુ આપે છે એ એટલું વિચારીને આપે છે કે જે આપણે કલ્પના નથી કરી શકતા. આગળની 3 પેઢીને કંઈક ધનયોગ હોય, સારા કર્મ હોય, તો નીચેની બીજી ત્રીજી પેઢીમાંથી એક લોભી માણસ બનાવે કે જે ધન સંચય કરી રાખે. 3 પેઢી પહેલાનું કર્મ શરૂ થઈ જાય. વરદાન મળ્યું, 2 કન્યા એને પ્રાપ્ત થઈ. પેલી કન્યાનું નામ સાવિત્રી રાખ્યું. સાવિત્રીની કૃપાથી પ્રાપ્ત થયેલી કન્યા સાવિત્રી દેવી. યુવાન થતા દ્યુમત્સેનના પુત્ર સત્યવાન સાથે એમના લગ્ન થયા. એક વખત વૃક્ષ પરથી પડી ગયા, મૃત્યુ થયું. અંગુષ્ઠા માત્ર જેટલો એનો જીવ લઈ અને યમરાજા પાડા ઉપર બેસી અને યમપુરીમાં જતા હતા. સાવિત્રી જેમ જ્ઞાની હતા એમ પતિવ્રતા પણ હતા. યમરાજાની પાછળ ગયા. ભાર્યા ગૃહદ્વારી જન સ્મશાને. આપણે એવી વાત થયેલી કે પત્ની ઘરના દ્વાર સુધી ભેગા આવે મૃત્યુ પછી, પણ પતિવ્રતા સ્ત્રીએ યમના દ્વાર સુધી ભેગા ગયા. વચ્ચેમાં વેતાણી નદી. યમ વારંવાર પાછળ જોતા જાય છે. સાવિત્રીને કઈ ડરતું જ નથી. યમ દ્વારે પહોંચ્યા. ધર્મએ કીધું, દેવી આ તો કર્મની ગતિ છે, હવે પાછા ચાલ્યા જાઓ. આપણા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. જે કોઈને પુનઃ એટલે પાછું મળતું નથી. પણ સાવિત્રી દેવી બહુ જ્ઞાની હતા. ધર્મની સાથે ધર્મની ચર્ચા, યમરાજાની સાથે નીતિ અને ધર્મની ચર્ચા ચાલુ કરી. દેવી ભાગવતની અંદર આ કથા અને ધર્મની ચર્ચા 6 અધ્યાયની અંદર વર્ણવેલી છે. યમસ્ય વચનમ શ્રુત્વા સાવિત્રી ચ પતિવ્રતા તુષ્ટાવ પરયામ ભક્ત્યા તમુવાચ મનસ્વિની. કે મહારાજ કયા કર્મ કરવાથી કેવું કેવું ફળ પ્રાપ્ત થાય એ પેલા મને જણાવો. કર્મ હેતુની ચર્ચા આની પેલા કોને કોની કરેલી છે એ પણ જણાવો. દેહ કોણ છે અને દેહી કોણ છે એ પણ જણાવો. અદ્ભુત જ્ઞાનની ચર્ચા થઈ. સાવિત્રી વચનમ શ્રુત્વા જગામ વિસ્મયમ યમઃ. યમરાજા વિસ્મય થઈ ગયા કે પ્રહસ્ય વક્તુમે રેભે કર્મ પાકમ તુ જીવિનામ. કે દેવી કર્મ અને વિપાકની ચર્ચા. કર્મ અને વિપાક એ કર્મ દ્વારા આ સંસારનું ચક્ર ચાલે છે. દેહી અને દેહ આ બંને ભિન્ન છે. લાંબી ચર્ચા કર્યા બાદ યમરાજા પ્રસન્ન થયા કે દેવી તમારા પતિ હું તમને પાછા આપું છું. અને હવે સાવિત્રીએ વરદાન માંગ્યું કે મહારાજ મને 100 પુત્રો થાય ને એવું વરદાન આપો, જેને ઔરસ પુત્ર કહેવાય.
અને મારા પિતા પણ 100 પુત્રના જનક બને. એટલે બ્રહ્માને પણ 100 પુત્રો પ્રાપ્ત થાય. મારા સસરા એ આંખે અંધરા છે, એ દેખતા થાય અને પુનઃ રાજ્ય, લક્ષ્મી અને વૈભવ એને પ્રાપ્ત થાય. એટલું માંગ્યું એમણે. સાવિત્રી અને ધર્મરાજના પ્રશ્નોત્તરીની અંદર અન્નદાનનો મહિમા એ પણ સાવિત્રીજીએ પૂછ્યું. પાર્થિવ પૂજન અને શાલિગ્રામની પૂજા. કોઈ પણ કાળે ઘરની અંદર શાલિગ્રામની પૂજા સંભવ તો કરવી જ. ઘણા બહેનો એવું પૂછે કે બહેનોથી શાલિગ્રામની પૂજા થાય કે ન થાય. પણ મતાંતર ઘણા છે. પણ એટલું ચોક્કસ છે કે ન અક્ષય અર્ચિત વિષ્ણુ, ક્યારેય વિષ્ણુ રૂપી વિષ્ણુ ભગવાન છે ને ચોખા ન ચડાવવા, તુલસી પત્ર ચડાવીને પૂજન કરવું. પાર્થેશ્વરની પૂજા કરવી, માટીના શિવ બનાવવા. શિવલિંગ સૌથી મોટામાં મોટી શિવની પૂજા હોય તો પાર્થિવ પૂજા. એક નિર્ધારિત સંખ્યા હોય, 30 દિવસની અંદર આપણે 1.25 લાખ પાર્થિવ શિવની પૂજા કરીએ, 1 લાખની કરીએ. એક દિવસના 4300 શિવલિંગ બનાવો એટલે શ્રાવણ મહિનાના 1.25 લાખ પાર્થિવની પૂજા થાય. ₹4,300 આંગળી જેવડા શિવની પ્રતિમા બનાવી અતિ પુણ્યદાયક છે અને વડીલો માટે શ્રાવણમાં શિવ ભક્તિનું ઉત્તમ માધ્યમ. અન્નદાનનો મહિમા. સનાતન ધર્મનું પાલન કરીએ એટલે આપણો એ સચવાઈ જાય. જે માણસ જેવા ભાવથી આંગણે આવ્યા હોય યોગ્ય પ્રતિભાવ આપવો, મધ્યાહના સમયે આવ્યા હોય તો તૃપ્ત કરવા. જે પણ કંઈ આપણે ભગવાને આપેલું છે એમાંથી આપણે કંઈક ને કંઈક દાન કરતું રહેવું. અને ક્યારેક પણ ભોજન લેવી, આપણે ભોજન સ્વીકારીએ, થાળી ઉપર બેસીએ ત્યારે આપણા ઘરની અંદર વ્યક્તિઓ, પશુ પંખીઓ હોય તો એનો અને આજુબાજુનો વિચાર કરી અને જમવું. પચાસ વર્ષ પહેલા આપણા વડીલોએ જે રોગના નામ નતા સાંભળ્યા એ બધાય રોગ અત્યારે છે. કલ્પના નથી કે એટલા એટલા રોગ આવશે. રોડ ઉપર ઉભો ઉભો માણસ જમતો હોય, ખાતો હોય. આ રોગની ઉત્પત્તિની જગ્યા બતાવું છું. ભ્રષ્ટ અન્ન ખાય એ તો અલગ વસ્તુ છે. બે મિત્રો વાતો કરતા કરતા રોડ ઉપર ખાતા હોય અને નાના બાળકો માગવા આવે. આ સ્થિતિમાંથી બધા નીકળ્યા હશે. જે ભાઈ હાથમાં ડીશ લઈને ખાતા હોય મોઢું બદલાવી જાય, બીજી દિશામાં જોઈને ખાવા માટે. પણ વિચારજો કે જેવું અન્ન છે એવું જ મન થવાનું. અન્ન તમને જીવાડે છે, મતલબ એ સજીવ છે. પછી બાળકોના વિચારો એ અન્નની અંદર આવે અને તમે એનાથી મોઢું સતાડીને જમો છો. એ હાથ લાંબો કરીને તમારી આગળ માગતું હોય અને તમે જડ ખાઈ લો, એને દેવું ન પડે એ ભાવ થતો. આ બધી કરુણતા જોશો ને કઈ નાના બાળકો છે, આપણું સંતાન હોય કે એ આવું.
જેવું અન્ન જેવા સમય આપ જમશો અને જેમની સામે જમશો એવું ફળ આપશે. આપની માતા આપને જમાડતી હશે તો એનો ભાવ હશે કે મારું સંતાન છે થોડુંક વધારે જમે. પત્ની જમાડતી હશે તો તુષ્ટિકરણની ભાવના હશે. અને 100 રૂપિયાને ફિક્સ થાળી જમવા કે હોટલમાં ગયા હશો તો એનો ભાવ એવો હશે કે જેટલું તમે ઓછું જમો એટલો એને લાભ. એટલે એ ભાવથી જમાડશે. એનો વિચાર જ એવો હોય કે આપ ઓછું જમો. અને આ બધું અન્ન જમ્યા પછી રક્ત મજ્જા માંસ એની વૃદ્ધિ કરે અને એનાથી જ આપણું અન્ન ને આપણા વિચારો પોષિત બને છે. એટલે જેવું અન્ન પામશો, જેવું જમશો, એવા આપણામાં વિચારો જાગૃત થશે. જીવવા દગ્ધાત પરાન્નેન, સતત કોઈ કર્મ, ઇષ્ટ કર્મ કે સંધ્યા વંદન કર્મ વિના આ બીજું કોઈ અન્ન જમશો તો જીવવા દગ્ધાત, આપણા કર્મ છે લુપ્ત થતા જશે. પાંચ બ્રાહ્મણને જમાડી દેજો, 10 બ્રાહ્મણને જમાડી દેજો. તો આપને ખ્યાલ હશે કે આપના ખરાબ કર્મ છે એ અન્નના માધ્યમથી બ્રાહ્મણ આપણા ઘરેથી લઈ જાય છે. એટલે બ્રાહ્મણો ઘણા ના પાડે છે કે એ જમવાનું રહેવા દેજો. બહુ કઠિન છે. જપ કર્મ કરવા એ અન્નને પચાવવા માટે કેટલા ગાયત્રી જપ કરવા પડે છે. બને ત્યાં સુધી પારકું અન્ન ન લેશો. એક સમયે દુર્વાસાના શ્રાપથી માતા લક્ષ્મી સ્વર્ગમાંથી, વૈકુંઠમાંથી અને ભૂલોકમાંથી વિદાયમાન એટલે અદૃશ્ય થઈ ગયા. બધા દેવતાઓ ગોતતા ગોતતા વૈકુંઠ લોકની અંદર ગયા. પહેલેથી જ ભગવાન નારાયણે લક્ષ્મીજીને કીધેલું હતું કે મહાલક્ષ્મી સર્વ સંપત્તિ રૂપ દેવી એક કળાથી સમુદ્રની કન્યા થશે. અને બીજી બાજુ દુર્વાસાનો શ્રાપ હતો. બધા દેવતાઓ દુઃખી બન્યા, દાનવો દુઃખી બન્યા. કારણ કે લક્ષ્મી દશવિધિ સ્વરૂપ છે, એ બધા માટે ઉપયોગી છે. ખાલી સંપત્તિ અને પૈસો એ લક્ષ્મીનું સ્વરૂપ નથી. દશવિધિ લક્ષ્મી છે. ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, વૈભવ લક્ષ્મી, યશ લક્ષ્મી, કીર્તિ લક્ષ્મી, વ્યાપાર લક્ષ્મી, ગૃહ લક્ષ્મી, ઉદ્યોગ લક્ષ્મી, જ્યેષ્ઠા લક્ષ્મી, ગૌરી લક્ષ્મી. આ 10 વિધિ લક્ષ્મી છે, જેની દેવતાઓને જરૂર પડે, દાનવોની જરૂર પડે. બધા ચિંતિત થયા. દેવો અને દાનવો અલગ અલગ પક્ષ, દિતિ અને અદિતિના સંતાનો બહુ ઓછા ભેગા થાય, પણ સ્વાર્થ પૂર્તિ માટે ઘણીવાર ભેગા થયા છે. આમાં બંનેનો સ્વાર્થ હતો એટલે બંને ભેગા થયા. મંદરાચલ પર્વત, વાસુકી નાગ, કુર્મ, આ બધું ભેગું કર્યું. દુર્વાસાના શ્રાપથી દેવતાઓ ભયભીત છે એની પણ એક કથા છે. હરિમ ધ્યાત્વા હરિમ બ્રહ્મન જગામ બ્રહ્મણા સત્યમ બૃહસ્પતિમ પુરસ્કૃત્ય સર્વે સુર ગણૈસહ. સુર અને અસુર લક્ષ્મી પ્રાપ્તિ માટે સમુદ્ર કિનારે
દેવતાઓએ ભેગા કર્યા, મહા મહેનતે ભેગા થયા, સ્વાર્થ બંનેનો હતો. પણ શું કરવા, લક્ષ્મીજી વયા ગયા કે દુર્વાસાએ શ્રાપ આપ્યો, વિષ્ણુએ આજ્ઞા કરી. પણ અમુક કારણો લક્ષ્મીજીના શાસ્ત્રોમાં બતાવેલા છે. શ્રી હરિ દેવતાઓને દાનવોને કહે છે કે આપ નિસંકોચ રહો, સમુદ્રનું મંથન થશે, લક્ષ્મીજી પ્રગટ થશે અને અચલ સંપત્તિ હું આ સૃષ્ટિને પ્રાપ્ત કરાવીશ. પણ જે મારા ભક્ત ઉપર ક્રોધ કરે છે, કે મારા ભક્તની નિંદા કરે છે, જે બ્રાહ્મણની નિંદા કરે છે, વિષ્ણુ કે એ જગ્યાએ લક્ષ્મીજી કદાપી રહેતી નથી અને મારો તો ત્યાં નિવાસ હોતો જ નથી. શિવના અંશ રૂપી દુર્વાસાએ એને શ્રાપ આપ્યો, એટલે હું એની સાથે નથી અત્યારે. જ્યાં કાયમ માટે શંખનો નાદ થતો નથી, શંખ ધ્વનિ ઘરમાં આખા દિવસમાં એકવાર કરવું જોઈએ. જે ઘરમાં શંખનો નાદ થતો નથી, તુલસીજીનું કુંડું નથી, એની પૂજા થતી નથી, શિવ પૂજા થતી નથી, શાલિગ્રામનું અર્ચન નથી થતું, બ્રહ્મ ભોજન થતું નથી, એ ઘરની અંદર લક્ષ્મીજી એને રહેવાની જગ્યા જ નથી. એમાં કે કઈ જગ્યાએ રહીએ, એનું સ્થાન જ નથી. શંખ ધ્વનિ કરવો, ક્યારેય ભગવાનના ભક્તો કે બ્રાહ્મણો આની નિંદા ન કરવી. આપ્ત દ્વેષાદ ભવે દુઃખ, પર દ્વેષાદ ભવે ક્ષય, રાજ દ્વેષાદ ભવે ન મૃત્યુ, પણ બ્રહ્મ દ્વેષાદ કુલક્ષય. કોઈ રાજાનું સજ્જનનું આપ ઈર્ષા કરશો કે નિંદા કરશો તો થોડુંક દુઃખ લાગશે. પર દ્વેષાદ ભવે ક્ષય. કોઈ ઈર્ષા બીજા માણસોની કરશો, આપણાથી સક્ષમ હોય તો એ કદાચ કોઈ દંડ આપશે. રાજાની ઈર્ષા કે નિંદા કરશું તો રાજા મૃત્યુ દંડ આપશે. પણ બ્રહ્મ દ્વેષાત કુલક્ષય, બ્રાહ્મણની ઈર્ષા કે બ્રાહ્મણના દ્વેષથી કુલનો ક્ષય નિશ્ચિત છે. અને એ ઘણી બધી કથાઓમાં આપણે વાંચીએ છીએ. અને આ દરેક યુગની અંદર આ વાક્ય સનાતન સત્ય ઊભું રહ્યું છે. આપણે બ્રાહ્મણ છે એટલે આપણે બધાને આપણે લાગુ પડે છે કે આપણા સંબંધીઓ છે એ બધા ભૂદેવ બ્રાહ્મણો છે, આપણી આજુબાજુમાં બ્રાહ્મણો છે. ક્યારેય કોઈની નિંદા ન થાય, ક્યારેય કોઈનું અઘટિત ખરાબ આપણા હાથે ન થાય, આ સતત ધ્યાનમાં રાખવું. કદાચ બ્રાહ્મણ બોલીને શ્રાપ ન આપે, પણ અંતઃનાદ એ બધાનો સરખો છે. જે જગ્યાએ ભગવાન નારાયણ કે મારી ઉપાસના થતી નથી ને, ત્યાં પણ લક્ષ્મીજી રહેતા નથી. કોઈને કોઈ સ્વરૂપે વિષ્ણુની ઉપાસના કરવી. એકાદશી અને જન્માષ્ટમીના દિવસે અન્ન ખાય એ મૂર્ખના ઘરની અંદર પણ લક્ષ્મીજી સ્થિર રહેતી નથી. કન્યા વિક્રય, જે ઘરની અંદર કે જે પરિવારની અંદર દહેજ લઈ અને કન્યાદાન કરવામાં આવતું હોય, આની અંદર પણ લક્ષ્મી સ્થિર રહેતા નથી. બ્રાહ્મણ જો બળદથી ખેતી કરે ને આજીવિકા ચલાવતો હોય તો ત્યાં પણ લક્ષ્મીજી રહેતા નથી. બ્રાહ્મણ સિવાય અન્ય જે વર્ણ છે કે સમાજ છે એ પણ જો આવા કર્મ કરે તો એમને ત્યાં પણ લક્ષ્મીજી સ્થિર રહેતા નથી. આના લક્ષણો છે. નખથી પૃથ્વી ખોતરવી એ પણ લક્ષ્મીને પસંદ નથી. નખથી પૃથ્વી ખોતરશો તો લક્ષ્મીજીને આપ દૂર મોકલો છો. સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સંધ્યાકાળે જમવું એ પણ યોગ્ય નથી.
દીવા નિંદ્રા, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સૂતું રહેવું, વચમાં સૂર્ય હોય એની હાજરીમાં સૂવું એ પણ દોષ છે. ભીના પગે સૂવું, નિર્વસ્ત્ર સૂવું, ત્યાં લક્ષ્મી કદાપી સ્થિર રહેતી નથી. બ્રાહ્મણોની નિંદા, દ્વેષ કે દયાહીનતા, ત્યાં પણ લક્ષ્મીજી એવું કહે છે હું ત્યાં પણ રહેતી નથી. આ તો દુર્વાસાનો શ્રાપ હતો બ્રાહ્મણ. જ્યાં ભગવાનનું કીર્તન સંકીર્તન થતું હોય, સત્સંગ થતો હોય, ભગવાનનું ગુણાનુવાદ થતું હોય, સ્તોત્ર મંત્રોના પાઠ થતા હોય, ત્યાં લક્ષ્મીજીને બોલાવવા પડતા નથી, સામેથી આવી અને બિરાજમાન થાય છે. આ બધા બહેનો બેઠા છો, આપને ખબર છે કે આપના પતિનું જ્યાં માન સન્માન જળવાતું હશે ત્યાં જ આપ જશો. આ એવું જ છે. તમે જેટલી નારાયણની ઉપાસના કરશો એટલા લક્ષ્મીજી સામેથી આવશે. શ્રી કૃષ્ણના ભક્તોની ચર્ચા, શ્રી કૃષ્ણના ભક્તો છે એમની ચર્ચા કરવી, એમની સાથે બેઠક ઉઠક વધારવી, શિવના ભક્તોના સાનિધ્યમાં રહેવું. જ્યાં શંખ, શાલિગ્રામ, તુલસી એની પૂજા અર્ચના થતી હોય, શંખનાદ થતો હોય, બ્રાહ્મણોની સેવા થતી હોય, આવાગમન, સાધુ સંત અને બ્રાહ્મણોનું આવાગમન રહેતું હોય, એમની ચરણ રજ જે ઘરની અંદર પડતી હોય, ત્યાં બધાય દેવતાઓની પૂજા થાય છે. અને એ ઘરની અંદર લક્ષ્મીજી સાધ્વી રૂપે રહે છે, તપસ્વીની રીતે, કે એટલો દાની માણસ છે, એટલા માણસોનું આવાગમન છે, એટલા ભક્તોને આપે છે, જો અહીંથી હું વહી જઈશ તો આ સેવા કર્મ બંધ કરી દેશે. એટલે ત્યાં સ્થિર ભાવથી રહે છે. આપવાના સમયે બધાય ભાવ છોડી દેવા કે તુભ્યમ એવ ગોવિંદમ તુભ્યમ એવ સમર્પયેત, કે દેવતાઓ આ બધું આપેલું તારું છે, હું તો માધ્યમ છું, તારું છે, હું તને અર્પણ કરું છું. આટલું કહીને શ્રી હરિ ક્ષીર સમુદ્રની અંદર માતા લક્ષ્મીને જન્મ લેવાની આજ્ઞા કરે છે. હવે બ્રહ્માજી આદિ દેવતાઓ સમુદ્રની અંદર ભેગા થયા, દેવો અને દાનવો ભેગા થયા. 10 વિધિ લક્ષ્મીની ભરે ભગવાનના અંશની પ્રાપ્તિ માટે ક્ષીર સમુદ્રની અંદર મંદરાચલને રવૈયો, કચ્છપને નીચે પાત્ર બનાવ્યું, શેષનાગનું દોરડું, અને દેવો અને દાનવો સાથે મળી અને સમુદ્રનું મંથન કરવા લાગ્યા. ઘણું મંથન કર્યા પછી એમાંથી ધન્વંતરી, અમૃત, ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો, પારિજાત રત્ન, ઐરાવત હાથી, સુદર્શન ચક્ર, વનમાળા, અપાર રત્નો નીકળ્યા. સાગર મથ્યાનુસાર અડાળ ને મેળવ્યું, સાગર મથ્યાનુસાર અડાળ ને મેળવ્યું, રત્નો જડી જડીને ક્યાં સુધી જડે, રત્નો જડી જડીને ક્યાં સુધી જડે, નૈનો રડી રડીને ક્યાં સુધી રડે.
શેતાનનું સર્જન તો એટલે થયું હશે. શેતાનનું સર્જન એટલે થયું હશે. માનવ ઘડી ઘડીને ક્યાં સુધી ઘડે. માનવ ઘડી ઘડીને ક્યાં સુધી ઘડે. નેનો ઘડી ઘડીને ક્યાં સુધી ક્યાં સુધી ક્યાં સુધી. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 બારી બારી ગઈ. રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. સમુદ્રનું મંથન થયું, અમૃત નીકળ્યું. કપટ કરીને દેવતાઓએ પોતાની અંદર વહેંચ્યું. ઉચ્ચ શ્રવા ઘોડો, વિવિધ રત્નો, ઐરાવત, જે સારું સારું નીકળતું ગયું દેવતાઓ લેતા ગયા. વિષ નીકળ્યું એ ભગવાન શિવજીને અર્પણ કર્યું. પછી વનમાળા એ ભગવાન નારાયણે ધારણ કરી. અપાર રત્નો નીકળ્યા. પણ નારાયણનું સિંહાસન ખાલી હતું. સમુદ્રનું મંથન કરતા કરતા માં લક્ષ્મીનું પ્રાગટ્ય એમાં થયું. બોલીએ શ્રી મહાલક્ષ્મી. માતા કી જય. સ્વયંવર થયું. બધા દેવતાઓ અને દાનવો ગોઠવાઈ ગયા કે આ લક્ષ્મીજી કોના? વર મારા આપવામાં આવી કે આ દેવી જે નક્કી કરે એમની સાથે એમના લગ્ન થાય. હાથની અંદર વરમાળા લઈ દેવો અને દાનવોની વચ્ચે માં લક્ષ્મી
બધા દેવો અને દાનવોના પગની અંદર દ્રષ્ટિ કરતા કરતા ચાલ્યા જાય છે. જેવા નારાયણના પાદુકા એમને જોયા અને મા લક્ષ્મીએ ભગવાન નારાયણને વરમાળા પહેરાવી. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણનું સ્મરણ કરી બ્રહ્માદિ દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા અને એ પછી સ્વર્ગની અંદર સમુદ્ર નારાયણ, પિતા સમુદ્ર, ચંદ્ર એ લક્ષ્મીના ભાઈ, લક્ષ્મી બંધો નિશાકર આ બધા ભેગા થઈ સ્વયંવર અને લગ્ન વિધિ વિધાન થયું કે આજે આપણે અહીંયા પ્રત્યક્ષ કરીએ. બધા ફરી જાઓ, એમનો લાવો નહીં. લગનનો માંડવો બાંધે રાત રડિયાળી. લગનનો માંડવો બાંધે રાત રડિયાળી. લગન વેદી બની સરોવર પાડી. લગન વેદી બની સરોવર પાડી. લગનનો માંડવો બાંધે રાત રડિયાળી. લગનનો માંડવો બાંધે રાત ચાલો ભગવાનના સૌની પહેલા તો કે ભગવાનનો માંડવો નખાય છે, કારણ કે મંડપ મુહૂર્ત થયા પછી જ ભગવાનના લગ્ન, કન્યાદાન એ બધી વિધિ પછી છે. પહેલા તો એનો માંડવો નખાવવો જોઈએ. તો આવો સૌ સાથે મળી ભગવાનનો માંડવો નાખીએ. લગનનો માંડવો બાંધે રાત રડિયાળી. લગ્નનો માંડવો બાંધે રાત રડિયાળી. લગન વેદી બની સરોવર પાડી. લગન વેદી બની સરોવર પાડી. લગનનો માંડવો બાંધે રાત રડિયાળી. લીલી જાજમ વનડે બિછાવી. લીલી જાજમ વનડે
લગ્નનો માંડવો બાંધે રાત રઢિયાળી. લગ્નનો માંડવો બાંધે રાત રઢિયાળી. લગ્ન વેદી બની સરોવર પાર. લગ્નનો માંડવો બાંધે પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ શુંડાળા. વિશાલભાઈ અતરાંતરેથી યદ્યદ ઉવાચમ કાર્યમ તત્તદેવ તત્રૈવ ભવિતવ્યમ इति आचार्य अनुज्ञया. शुभलग्नं क्षेमकल्याणमारोग्यं निर्विघ्नेन शुभं भवतु. हाँ एમાં ચાંદલો કરો ચોખા ચોળો માણેક સ્તંભમાં. स्वस्ते स्तुया विनाशाख्या धर्म कल्याण वृद्धिदा विनायक प्रिय नित्यं तां च स्वस्तिं ब्रुवन्तु नाः. हरिः ॐ. अथ पादप्रक्षालनं च उष्णोदकं निर्मलं च सर्वसौगन्ध्यसंयुतं पादप्रक्षालनार्थाय दत्तं ते प्रतिगृह्यताम्. भूर्भुवस्वः वरमालारोपणम्. पादप्रक्षालं जातं मधुपर्कादि पंचामृतનો વાટકો સગર પહેલે લે. हरिः ॐ. सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपातः शभूमिघ्नो सर्वतस्पृतवः त्यतिष्ठदशाङ्गुलं. ॐ भूर्भुवस्व वर्मलारोपणं च समर्पयामि. अथ मधुपर्कमादाय प्रथमे विष्टरो विष्टरो विष्टरः प्रतिगृह्यतां प्रतिगृह्णामि. पादार्थमुदकं 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 प्रतिगृह्यतां प्रतिगृह्णामि. आचमनीयम् आचमनीयम् आचमनीयं प्रतिगृह्यतां प्रतिगृह्णामि. चलो मधुपर्क भगवान ने आपी दीजिए.
યજ્ઞકુંડ તૈયાર કરી રાખજો સાગરભાઈ. યવાન તિલાન યજ્ઞકુંડમ કંસારાદિકમ ક્ષત્રવાલમપી. મધુપર્ક ડાબા હાથમાં રાખી જમણા હાથેથી આલોડનમ એટલે કે એને હલાવવું અને પછી મુખ પાસે લઈ જવું. આ રીતના 3 વખત કરવું. ઓમ મધુપર્કો મધુપર્કો મધુપર્કઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. અગ્રે કર્મણિ કન્યાદાન સંકલ્પ. હા, કન્યાને મધુપર્ક, કન્યાને પણ મધુપર્ક આવો. હરિ ઓમ મધુવાતાર્યતાયતે મધુક્ષરંતે સિંધવઃ માધ્વિર્નઃ સંતવૌખધૈઃ. ઓમ મધુપર્કો મધુપર્કો મધુપર્કઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. અગ્રે કન્યાદાન સંકલ્પ. ચાલો કન્યાદાનનો સંકલ્પ કરીએ. હસ્તે જલમાદાય 3 વખત બોલવાનું. ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાગ્નયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણોન્ય દ્વિતીય પરાર્ધે શ્રેત્વારઃ કલ્પે વૈ વૈવસ્વત મન્વંતરે અત્રાદ્યતિ મહામંગલ્ય ફલપ્રદમાસોત્તમે માસે પુણ્ય પવિત્ર પૂર્વોપયાચિત સંકલ્પ્યાનુસારેણ ભારદ્વાજ ગોત્ર ત્રિપ્રવરાન્વિત શુક્લયજુર્વેદાંતર્ગત વાજસને મધ્યંદિનીય શાખાધ્યાયિન સનાતન વૈષ્ણવ હિન્દુ ધર્મે વિપ્રજ્ઞાતો જોશી ઔટંકે ઓમ પિતુઃ આત્મજ. બંને જણા પોતપોતાનું નામ લઈ જાઓ. કન્યાદાન સમયે યજમાનો અહમ. 1 વખત બોલવાનું. મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્ત્યર્થમ અસ્મિન દેવી ભાગવત જ્ઞાન યજ્ઞે સપ્તમે અહનિ મધ્યાહન કાલે ઓમ લક્ષ્મી નારાયણ ઉદ્વાહ કર્મણે કન્યાદાન અહમ કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ. કન્યાદાને કિંચિત દાતવ્યમ. કન્યાદાન નિમિત્તે જે કંઈ આપવાનું થતું હોય એ ઊભા થઈ અને આપી દેજો. વર કન્યાને જે કાંઈ કન્યાદાન નિમિત્તે આપવાનું હોય એ આપે.